6290 કરોડ રૂપિયા કમાયા, પણ કચરા પેટીની અંદર આખો ખજાનો ચાલ્યો ગયો અને એ કચરાના ઢગમાંથી એ ખજાનો શોધવા માટે આ ભાઈએ બહુ મહેનત કરી, પરંતુ સફળતા મળી નહીં. નમસ્કાર. અત્યારે એક વિડીયો હું તમારી સાથે જે અત્યારે શેર કરી રહ્યો છું, જે સ્ટોરી એ સાંભળીને તમને કદાચ હસવું બી આવશે અને કદાચ તમે ચોંકી બી જશો કે આવું બી થઈ શકે. વાત એમ છે કે વિદેશની અંદર એક ભાઈ 6290 કરોડ રૂપિયા કમાયેલા, પરંતુ એમ કહેવાય ને કે ભાઈ તમારા નસીબ આડે પાંદડું હોય તો તમારું નસીબમાં તમને કશું મળે નહીં. આ ભાઈની સાથે એવું જ થયું. 6290 કરોડ રૂપિયા કમાયા, પણ કચરા પેટીની અંદર આખો ખજાનો ચાલ્યો ગયો અને એ કચરાના ઢગમાંથી એ ખજાનો શોધવા માટે આ ભાઈએ બહુ મહેનત કરી, પરંતુ સફળતા મળી નહીં. એટલે અત્યારે તો એણે આ જે ખજાનો છે એ ગુમાવવો પડ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. વાત બ્રિટનની છે. બ્રિટનની અંદર એક ભાઈ છે, એનું નામ છે જેમ્સ હોવેલ્સ. આ જેમ્સ હોવેલ્સે અત્યારે હાઈકોર્ટના દરવાજા ખખડાવેલા છે. કારણ એવું છે કે એણે એક જમાનાને 2013માં એણે બિટકોઇન ખરીદેલા અને તે વખતે તો એની કોઈ ખાસ વેલ્યુ નહોતી, પરંતુ અત્યારે આ જે એની પાસે જે બિટકોઇન હતા એનું વેલ્યુએશન 59.8 કરોડ પાઉન્ડ થઈ ગયું. એટલે ભારતીય રૂપિયામાં વાત કરીએ તો 6290 કરોડ રૂપિયા થઈ ગયા. હવે આ જેમ્સે હાઈકોર્ટની અંદર એવું કીધું કે મારા એક મિત્રની ભૂલથી એક કચરાના ઢગની અંદર મારી હાર્ડ ડ્રાઈવ આ કચરાના ઢગની અંદર પડી ગઈ અને એની અંદર બધો ક્રિપ્ટોકરન્સીનો ડેટા છે. એટલે મારો આખો 6290 કરોડનો ખજાનો આ કચરાના ઢગલાની અંદર ચાલ્યો ગયો છે અને એ મને પાછો મેળવવો છે. અને આ જે કચરાનો ઢગલો છે એ ત્યાં આગળ જે ન્યૂ પોર્ટ કરીને એક વિસ્તાર છે, ત્યાં લેન્ડફિલની અંદર આ બધો કચરો ડમ્પ કરી દેવામાં આવ્યો છે. એટલે જેમ્સે હાઈકોર્ટને વિનંતી કરી કે આ જે ન્યૂ પોર્ટના લેન્ડફિલની અંદર જે કચરાનો ઢગલો છે એમાંથી મને મારી હાર્ડ ડ્રાઈવ શોધવા માટે એક્સપર્ટની મદદ લેવા દેવામાં આવે. હવે આ જે તમને જાણીને નવાઈ લાગશે કે આ જે ન્યૂ પોર્ટમાં લેન્ડફિલની જે વાત કરી ત્યાં 14 લાખ ટન કચરો છે અને જેમ્સે હાઈકોર્ટને એમ કીધું કે એમાંથી 1 લાખ ટન કચરો જેટલો વિસ્તાર છે એની અંદર મારી હાર્ડ ડ્રાઈવ પડેલી છે. કોર્ટે એની વાત સાંભળી, પણ બીજી તરફ જે ત્યાં આગળ જે ન્યૂ પોર્ટ કાઉન્સિલ હોય છે એણે કોર્ટની અંદર એવી દલીલ કરી કે ભાઈ એક એવો કાયદો છે અત્યારે કે આ હાર્ડ ડ્રાઈવ છે એ લેન્ડફિલ કોર્ટમાં પહોંચી ગઈ. એનો મતલબ એમ થયો કે એ પ્રોપર્ટીની માલિકી હવે કાઉન્સિલની થઈ ગઈ છે. અને પર્યાવરણ જે કાયદો છે એમાં પણ એવું કહેવામાં આવે છે કે લેન્ડફિલમાં કોઈ વસ્તુ આવી જાય પછી એને બહાર કાઢવાની પરવાનગી મળતી નથી. એટલે હાઈકોર્ટે પછી ના પાડી દીધી કે જેમ્સ હોવેલ્સને કે તમે આ તમારી હાર્ડ ડ્રાઈવ છે એ કાઢવાની તમને મંજૂરી મળી શકશે નહીં. એટલે આના બીજું કે એની પાસે હવે કોઈ રસ્તો બી નથી બન્યો. હાઈકોર્ટના જજ સેફોન કેસીએ એવું કીધું કે જેમ્સ પાસે કાનૂની દાવો કરવા માટે કોઈ માન્ય આધાર નથી. એટલું જ નહીં, આ કેસની અંદર ટ્રાયલ ચલાવવા માટે પણ કોઈ સ્પષ્ટ આધાર જણાતો નથી. એટલે જેમ્સની જે અરજી છે એને રદબાતલ કરી દેવામાં આવે છે. એટલે અત્યારે તો જેમ્સનો જે 6290 કરોડનો ખજાનો છે એ ગયો છે. આ બિટકોઇનનું જે ક્રિપ્ટોકરન્સી આવે એ આના આખા હાર્ડ ડ્રાઈવની અંદર હતી એવું આણે દલીલ કરેલી. આ જેમ્સે કોર્ટને એવું બી કીધું કે ભાઈ આ અત્યારે 6290 કરોડની વેલ્યુ છે, પણ બિટકોઇનના ભાવ વધવાના છે અને એની વેલ્યુ છે એ 10,000 કરોડ રૂપિયા થવાની છે. જેમ્સે કાઉન્સિલ જે છે કે જેણે દલીલ કરી એને બી વિનંતી કરી કે જોઈએ તો આ ડ્રાઈવ મળ્યા પછી તમને હું આમાંથી શેર પણ આપી દઈશ, તમને પૈસા બી આપીશ, પણ કાઉન્સિલ પણ માની નહીં. એટલે અત્યારે તો આ ખજાનો જેમ્સે ગુમાવવાનો વારો આવ્યો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.